કાશીપરા ગામના હજુ પ્રાથમિક સુવિધાથી વંચિત। સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા સાયલા। કાશીપરા ગામ રોડની તકલીફ છે। બે સોડિયુંને નિસારે જવાનું હાલીને જાય છે અને રોડ સારો નથી અને પાણી દોડાડે આજ આવ્યું બે બેડા। હવે ઘણા ટાઈમથી સમસ્યા રોડની છે। રોડનો કઈ નિકાલ નથી આવતો। સરપંચે પોતાના લેટર પેડમાંથી આપણે ડેલિકેટે અને લેટર પેડમાંથી લખીને ધારાસભ્યને તાલુકા પંચાયતે બધી જ જગ્યાએ રજૂઆત કરી છે, પણ રોડનો કોઈ નિકાલ આવતો નથી। આ સરકાર આંધળી બેરી ગમે એવી હોય પણ આ રોડ માટે કંઈ કરતી નથી। પછી આ અમારે ખાતર ઉરિયા ખાતર સાયલેથી અહીં લાવવું હોય તો ખરાબ રસ્તાના હિસાબે કોઈ વાહન આવતું નથી, બાઇક ઉપર લાવવું પડે। આવી ઘણી મોટી તકલીફો રોડ રસ્તાના કારણે પડે છે અમને। અત્યારે સ્કૂટર ઉપર ખાતર લઈને આવ્યા, કોઈ વાહન નથી આવતું એટલે આપણે બાઇક ઉપર લઈને આવવું પડે। હા એટલે એટલી બધી બહુ ખરાબ રસ્તો છે। ખરાબ રસ્તાના હિસાબે વાહનવાળા નથી આવતા, ઓછા આવે છે, બરોબર। એટલે બાઇકમાંથી આપણે નો છૂટકે સાયલેથી ખાતર લાવવાની જરૂર પડે છે। નો છૂટકે અમારે આ વિસાવદર વાળી ન કરવી પડે એટલે અમે સરકારનું ધ્યાન દોરવી છીએ કે જલ્દી ને જલ્દી આ અમારા રોડ માટેનું નિરાકરણ લાવે। નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મેર। અત્યારે હાલમાં અમે સાયલા તાલુકાના કાશીપરા ગામે ઊભા છે। જે ગામ સાયલાથી નજીકનું એકદમ ગામ છે, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે તાલુકાથી વિખૂટું પડી ગયું ને એવી પરિસ્થિતિ છે। ગામમાં જે મૂળભૂત જે સુવિધા હોવી જોઈએ, રોડ, રસ્તા અને પાણી, આ બંને વસ્તુથી કાશીપરા ગામ વંચિત છે। લોકો આઝાદી પછી હજી પણ કાગા ડોળે રાહ જોઈ રહ્યા છે કે અમને આ સુવિધા ક્યારે મળશે। મત લેવાના હોય ત્યારે મોટા મોટા વાયદા કરનારા વ્યક્તિઓ અહીંયા આવે છે, મત લેવાના હોય ત્યારે અહીંયા ગાડીઓ આવે છે, પણ જ્યારે મતદાન પૂરું થઈ જાય પછી એક પણ આગેવાન અહીંયા ડોકાતો નથી। કાશીપરા ગામ એની હાલતમાં એના એ જ છે। તો આ વખતે તો કાશીપરા ગામે નક્કી કરો, મને એવો જ વાવડ મળ્યા છે। કાશીપરા ગામ કહે છે કે ભાઈ મૂળભૂત સુવિધા નહીં તો મત નહીં। તાતી અમારી માંગણી એ જ છે કે તાત્કાલિક અસરથી પહેલાં તો કાશીપરા ગામનો રસ્તો ચાલુ થાય, કારણ કે રસ્તાના કારણે ગામમાં અત્યારે જે બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે સાયલા જવું પડે છે એમાં મોટી તકલીફ પડે છે। એના કારણે બસ નથી આવતી, ટ્રાવેલ્સની કોઈ વ્યવસ્થા નથી થતી। અહીંથી 3-3 કિલોમીટર સુધી દીકરા દીકરીઓને હાલીને જવાની પરિસ્થિતિ આ તંત્રના કારણે અત્યારે તંત્રના પાપે દીકરા દીકરીઓને મુશ્કેલી પડી રહી છે। એટલે કાશીપરા ગામ વતી હું તંત્રને કહેવા માગું છું કે જાગો। ક્યાંક ને ક્યાંક તમે કન્યા કેળવણીની વાત કરતા પણ તમારી અહીંની દીકરા દીકરીઓ જે દીકરીઓ છે અહીંથી 4 કિલોમીટર હાલીને આવે છે, છતાં પણ તમારા પેટનું પાણી હલતું નથી। જો આવનારા સમયમાં તાત્કાલિક આ નહીં કરવામાં આવે તો ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આગળનો કાર્યક્રમ આપવામાં આવશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।